મમ્મી, હા હું શું કહેતી હતી તમને કે હું છે ને 15 દિવસ વેકેશન કરવા સુરત જઉં તો તમને કઈ વાંધો નહીં ને? વાંધો તો નહીં, પણ અલી મારા શરીર ક્યાં સારું રહે છે હમણાંથી. તો મને છે ને આમ જરાય સારું નહીં રહેતું. આ તો માથું એટલું દુખે છે, આ પગ તો જો હાલી નહીં, માંડ માંડ હાલું ને હાથે એટલો દુખે છે એટલે. પણ મમ્મી હું શું કહું, મેં બધુંય કામ બંધાઈ દીધું. જો મેં કચરા પોતા વાસણ બધું બંધાઈ દીધું. ખાવાનું પણ મીત ને તમારું ને બધાનું ખાવાનું મેં બંધાઈ દીધું છે ને. ટિફિન છે ને ઘરઘરારું બેન બનાવે, બધું તમને ખાવાનું આપી જશે. 10-15 દિવસ મને ઈચ્છા ન થાય મમ્મીને ઘરે જવાની, તો મેં બધુંય તમારા માટે કરી દીધું છે. તું જાય એનો વાંધો નહીં, કામે ભલે બંધાઈ દીધું, પણ મને એમ થાય કે આ ઊભી થઉં ક્યાંક લપસીને પડું તો તારે જ ઉપાધી, પછી તારે જઈને કરવું પડે. એટલે ના પાડતી હતી, નકર હું તને કઈ ના પાડું નહીં. એટલે તું ના જા તો સારું, એટલે હું કઉ છું. સારું તો કઈ નહીં, મારા ભાભીને એમને કહીશ, બીજું હું અથાણું ને કેરી ને એવું બધું મોકલી દે. બીજું અથાણું કેરી શેનું? એ તો હું જવાની હતી ને તે મારા ભાભીએ મારા હાટું કટકી ને ઓલું ચૂંદો અને અથાણું ને એવું બધું બનાવ્યું હતું અને કીધું તું કેરી કે હું મોકલાઈશ કે એમ તમને. એટલે હું જાત તો બધું લેતી આવે તેમ, પણ કઈ નહીં, હવે એવું કહીશ કે ભાઈ રહેવા દો, હમણાં ભાઈ આવે ને ત્યારે મોકલાવું. હા નહીં, ઉનાળામાં તો એક તો અથાણું કેરી ખાવાની તેટલી મજા આવે ને, મને તો રોજ રસ ભાવે. હા પણ મમ્મી હવે તમારે ન ખવાય. આ હાથ પગ દુખે, માથું દુખે ને મમ્મી, ખટાસ વાળી વસ્તુ ન ખવાય. હવે તમારું ઉંમર થઈ, તમારે ધ્યાન રાખવું પડે આ બધી વસ્તુ. એટલે છે ને કાચી કેરીના અથાણા આવે ને, ખાટા ખાટા અથાણા તો ખાતા જ નહીં તમે. અને રસ ને એવું બધું ન ખવાય, એમાં કેટલી ખટાસ આવે. કેરી તો ડોક્ટર ના જ પાડે એવી ખાટી વસ્તુ ન ખવાય તમારે. એટલે હવે તમારે છે ને એવું બધું કાંઈ ખાવાનું થતું નથી. હવે બધી તમારી જવાબદારી મારી, તમારી જવાબદારી મારા ઉપર છે. મારે તમને હાચવવા પડે. એટલે હું ક્યાંય જવાની નથી ને તમારું પૂરેપૂરું ધ્યાન રાખીશ. અને હા, ભણ્યા આવે કહેતા આરતી દીદી લોકો આવા, તો એમને ના પાડી દઈશ. આવે ને એટલે એટલો દેકારો કરે, તમને માથું દુખે અને તમે ખોટા તબિયત તમારી ખરાબ થાય. મારે એવું તો રિસ્ક લેવો જ નહીં. તમારી જવાબદારી મારા ઉપર છે. મારે આવો કોઈ ખોટો રિસ્ક લેવો મારી વાત સાંભળ તું. આરતી આવવાનું કહેતી હતી ને, હા તેને ફોન કરીને ભલે આવતા હોય, અને તાર જવું જ 15 દાડા જઈ આય. તે કામ તો બધું બંધાઈ દીધું છે. ના મારે શું મમ્મી, બેઠા બેઠા ખાવું જ છે ને ભગવાનનું નામ લેવું, એને કરતા તું જઈ આય જા. ના મમ્મી, હવે હમણાં તમે હાચો, તમારી જવાબદારી મારા ઉપર છે. મારે હાચવવું પડે, એટલે મારે ન જવું. અને હું છે ને તમને ઈ જ કહું, તમારે હવે આવું ખાટું બાટું નહીં ખાવાનું કઈ. આ બધું ખાવાનું બંધ કરાવીને રહેશે ડોસીને તરત સારું થઈ ગયું, કેરી અથાણું બધું ભાવે. ખાવું હોય ત્યારે સારું લાગે, કઈ દુખાવ નથી. આરતી ને ભાણિયાને નહીં આવે ગયા. પોતાની છોકરી આવે ને તો સારું લાગે, પણ વહુને ના જવા દેવી. એટલે મને તો એમ તો સારું છે, સારું છે. તાર જવું હોય તો જા તમ તાર. ના મમ્મી, હવે હું અહીંયા જ છું, ક્યાંય નહીં જવાની. તમારી જવાબદારી મારા ઉપર છે. હું તમને સાચવીશ. અત્યારે ખોટું તમારે હાચવું પડે. ઉનાળામાં ખોટા પડી જાવ તો બાપા, આવું કાંઈ મારે રિસ્ક નથી લેવું. ક્યાંથી આને કીધું મેં લો. હવે આરતીને એમને ના પાડી દેશે કે એવી કશું ખાવાય નહીં ગયા.